નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે યુવક પશુ રાખતા હોવાની વાત મળવાની સાથે ઝોન 3 અને લાલગેટ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી, જેમાં 10 થી વધારે પાડા મળી આવ્યા। પોલીસે તપાસ કરતા યુવક દ્વારા પશુઓ રાખી શકાય એના માટે મોટી વ્યવસ્થા પણ કરી હતી, જેથી શંકા ન જાય। આ યુવક પશુઓને કતલખાને મોકલતો હશે કે કેમ, પોલીસ તપાસ કરી રહી છે। પશુઓને લઈને કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન દસ્તાવેજ પણ નથી મળ્યા। લાલગેટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતી ઇબ્રાહિમ મસ્જિદ પાસે તામિલ નામનો યુવક પશુ રાખતા હોવાનું જાણવા મળ્યું। તામિલ આ પશુઓને બાંધીને રાખતા હોવાનું પણ જાણવા મળે છે। રેડ પાડવામાં આવી। રાત્રિ દરમિયાન કતલખાને મોકલવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી છે। બાતમીના આધારે અલગ ટીમો બનાવી સૈયદપુરમાં તપાસ શરૂ થઈ। 10 થી વધારે પાડા સહિત અન્ય પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળ ધકેલાયા છે। ડીસીપી પિનાકિન પરમાર જણાવે છે કે મળેલી બાતમીના આધારે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રેડ પડાઈ પશુઓ બાંધેલી હાલતમાં મળ્યા હતા। કામિલ નામના વ્યક્તિની ધરપકડ પણ થઈ છે। યુવકના કહેવા મુજબ આ પાડા પાડવામાં આવ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન તો છે જ નહીં। પશુ હોય જેમના ઉપર ટેગ પણ નહોતા, જેથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે આ પાડાઓ તે રાખતો હતો। હવે આ પશુ ક્યાંથી લાવતો, કતલખાને મોકલતો હતો કે કેમ, તે તપાસ થઈ રહી છે। શું ઘટના બની આજે? પોલીસને એક બાતમી મળેલ હતી કે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશનની પાછળ એક કામિલ કરીને વ્યક્તિ છે, એ બહારથી પશુઓ લાવે છે અને એની કતલખાને એનું વેચાણ કરે છે। તો આ બાતમીના આધારે આજે ઝોન 3ની ટીમ અને લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એની અહીંયા રેડ કરવામાં આવતા આપ જોઈ શકો છો એ પ્રમાણે ઘણા બધા પશુઓને એણે બાંધેલા છે। તો અત્યારે હાલમાં એનિમલ ક્રુઆલિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરી રહ્યા છે અને એનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે આ પશુ એ લાવતો તો ક્યાંથી અને કયા કતલખાને આ વેચતો તો એની ટોટલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પોલીસે આજે આ જીવદયા માટેનું એક સરસ કામગીરી પોલીસ દ્વારા થઈ રહી છે, જેમાં તમામ પશુઓને અહીંયાથી મુક્ત કરવામાં આવશે અને પાંજરાપોળમાં મોકલવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।